22 વર્ષની ગાંડી થઈ ગઈ છે, કઈ કામ નથી આવડતું, ઝાડુ માટે નથી આવડતું. તારા કારણે મારું નામ બગડી જશે. શું આ લોકોના લગ્ન કેવી રીતના કરાવવાના મારે આને? બસ આ પૂજા કરતા રહેવાનું. પૂજા કરતાથી શિવ નહીં મળે, પોતે પણ આપણે પાર્વતી બનવું પડે. એની માટે શિવ જેવા બધા જોવે તમને. પાર્વતી પોતે પોતાના કઈ લક્ષણ હે પાર્વતીમાં જેવા? એક કામકાજ આવડે હે? ઊંધી ના શું સીધી શું આવી રીતના ના શું ભાઈ? તને થોડી પણ શરમ આવે તો 22 વર્ષની થઈ ગઈ છે. તારી બેન 4 વર્ષ નાની છોરી માસીની છોકરી એની સગાઈ થઈ ગઈ છે અને ઓલાની તારા ભાઈની 1 વર્ષ પછી લગ્ન છે. તને શરમ આવે? માતાજી શું થશે અમારા છોકરાનું? કઈ આવડતું પણ નથી કઈ કામ. હકડી આલે હસને બધાને મોઢા જોઈને બગાડતી હોય. આટલી મોટી થઈ ગઈ તો કોઈ નથી વાતચીત કરતા નથી આવડતું બરાબર. જ્યાંથી ફોલો હોય ને ત્યાંથી જ પહેરવાનું સ્ટાર્ટ કરવાનું. પછી કહેશે તારી સાસુ મને સ્કીલ આવશે, કઈ શીખાડ્યું જ નથી છોકરીને. આ રીતના પેટ. આજે તો બાયોડેટા આવ્યો હે, સરસ ફોટો હે, જો તો ખરી. અરે સાંભળ, અરે 22 વર્ષ થઈ ગયા, તારી ઉંમરમાં બધાના લગ્ન થઈ ગયા હે. બસ મોઢા બગાડીને ભાગી ગયા.